मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। જામનગર શહેરના સત્યમ કોલોની મુખ્ય માર્ગ પર સ્થાનિકો દ્વારા રસ્તા રોકો કરવામાં આવેલ છે। છેલ્લા 3 મહિનાથી રોડ ખોદી નાખીને કોઈ કામગીરી કરવામાં આવતી નથી। તેના પગલે સ્થાનિક મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। તાત્કાલિક કામ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। વિકલાંગ અને પ્રેગ્નન્ટ મહિલાઓ પડી રહી છે હાલાકી। મહિલાઓએ ભારે વિરોધ નોંધાવ્યો। સીટીસી પોલીસ આવી પહોંચી। મારું નામ મયુરી બોરીચા છે। હું આચરીમાં રહું છું, C1 3 પેલા 842 રોડ C1 3। અને આ 1.5 મહિનાથી આમનામ કન્ડિશન છે। પેલા એમનામ ખોદી નાખ્યું આખું, પછી શું થયું કે ગટરની લાઈન તૂટી અમારી, પછી નળની લાઈન ફિટ કરાવી। નળની લાઈન ફિટ થઈ છે। અમે છેલ્લા 2 દિવસથી વરસાદ આવે છે, બધા એજ પર્સન હોય છે, એ લોકોને હાલવાની તકલીફ પડે છે, પ્રેગ્નન્ટ વુમન હોય છે, અને 2-3 વાર અમે અરજી પણ કરેલી છે, પણ 1.5 મહિનાથી આના કન્ડિશન રહે છે। તો જે નોર્મલ પબ્લિક છે એને કેટલી તકલીફ પડે। તો પ્લીઝ તમે આનું નિરાકરણ કરો। અમે કોર્પોરેટરને બધાને, મારા સસરા ડેઈલી 3 થી 4 વાર ફોન કરે છે, થઈ જશે કરે છે, પણ કેટલા દિવસે થશે? મહિનો દિવસ થઈ ગયો। અમે અરજી કરેલી છે ને, અમે પછી આ 2 રસ્તા બ્લોક કર્યા, કારણ કે કોઈ આમાં અમને સપોર્ટ નથી કરતું, કે કોઈ અમને આ વસ્તુ જોતી નથી, એટલે અમારે બધાનું આકર્ષણ કેન્દ્ર કરવા હાટુ અમારે આ વસ્તુ ઉઠાવી પડી। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે। તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।